હાલો તમારો વાલો નિરલ અઘારા કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ પાર્ટ 1 માં ગઈકાલે તમારો બધાનો ગજબનો સાથ સહકાર હતો અને ઘણા બધા લોકોના મેસેજ અને કોલ આવી રહ્યા છે કે સર તમે પાર્ટ 2 બનાવો તો ચાલો એ પહેલા આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતવાતમાં હવે અંગ્રેજી બોલશો તમે મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ ચાલો એ પહેલા આગામી કેવા કેવા વિડીયો આવશે એ પહેલા ગુજુ કાઠિયાવાડી રમૂજી અંદાજમાં દરરોજ રાત્રે 9 વાગે આપણી ચેનલમાં વિડીયો હોય છે દરરોજ રાત્રે 9 વાગે વિડીયો હોય છે 5 ડેઈલી ક્વિઝ પોલ હોય છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર ફ્રી પીડીએફ ફાઇલ દરરોજ બપોરે ફ્રી પીડીએફ ફાઇલ 756 777 8020 ઉપર તમે મને મેસેજ કરશો 756 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે આ આપણી ચેનલ છે તે તમને અંગ્રેજી બોલતા કરી દેશે ચાલો ગઈકાલે 10 એવા શબ્દ અંગ્રેજી લખવા બોલવા વાંચવા શીખવા માટેના 10 શબ્દ પરંતુ અત્યારે હું હાલમાં ગામડે હતો મારા ઘરથી 29 કિલોમીટર ગ્રુપમાં તમે મેસેજ જોઈ લ્યો મારા ઘરથી હતો 29 કિલોમીટર અને તબિયત બરોબર નથી સ્પેશિયલ તમારા માટે પાર્ટ 2 માટે હું આવ્યો છું વિડીયો બનાવવા માટે 29 કિલોમીટર ગામડે હતો અને પ્લસમાં તબિયત બરોબર નથી તમારા માટે આવ્યો છું ગઈકાલે પાર્ટ 1 માં 10 શબ્દ હતા પરંતુ આજે 10 નહીં 15 શબ્દ 15 એવા શબ્દ દરેક ગુજરાતી દરેક ગુજુ દરરોજ બોલીએ છીએ એવા 15 શબ્દ પાર્ટ 2 લઈને આપણે આવી ગયા છીએ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મજા આવે સમજાય ને તો જા નકર કરજો વિડીયોને ઘા કોઈ પણ વિડીયો જોઈ લ્યો પછી તમે કહેશો વાહ એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આગલા 4-5 વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો પ્લેલિસ્ટમાં સ્પોકન ઇંગ્લિશ કોર્સ 60 દિવસ 60 ટોપિક વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો ફટાફટ બગડાટી 5 દિવસનો ફટાફટ કોર્સ જોવાનો બાકી હોય તો જોઈ લેજો 15 મિનિટમાં 12 કાર્ડની ટ્રીક જોવાનું બાકી હોય તો જોઈ લેજો 14 મિનિટમાં સંપૂર્ણ ઇંગ્લિશ કોર્સ જોવાનો બાકી હોય તો જોઈ લેજો કોઈ પણ મોટા વાક્યનું ગુજરાતીનું અંગ્રેજીનું ગુજરાતી ટ્રાન્સલેશન ટ્રીક તમે જોવો તો ખરા ઘણા બધા હજારો લોકોએ વિડીયો જોઈ નાખ્યો છે અને ગઈકાલનો વિડીયો પાર્ટ 1 ખૂબ જ અગત્યનો 10 એવા શબ્દ 10 શબ્દ વગર તમે અંગ્રેજી બોલી શકશો નહીં આજે 15 શબ્દ લઈને આપણે આવ્યા છે પાર્ટ 2 અને હજી પાર્ટ 3 પણ આવશે પાર્ટ 3 એવા શબ્દ દરેક ગુજરાતી બોલે છે ત્યાં તો એટલે જ તે તો ત્યારે તો એવી રીતે તો તેને તો એને તો હજી 2-3 પાર્ટ હજી આવશે 2-3 પાર્ટ એ પહેલા તમે નીચે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા તમે તમારા તમામ મિત્રોને ગ્રુપમાં શેર કરી દેજો આપ સાથ હે તો ફિર ક્યા બાત હે અંગ્રેજી શીખડાવવાની જવાબદારી મારી સહકાર આપવાની જવાબદારી તમારી તમે એક વાત તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો ગુજરાતનો એક વ્યક્તિ બાકી ન રહી જવો જોઈએ તમારા માટે હું તનતોડ મહેનત કરું છું એકદમ કાઠિયાવાડી અંદાજમાં ગુજુ અંદાજમાં હસતા હસતા આપણે વિડીયો બનાવીએ છીએ દરરોજ રાત્રે 9 વાગે વિડીયો હોય છે ક્વિઝ પોલ અને ફ્રી પીડીએફ ફાઇલ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર 756 ઉપર ફ્રી પીડીએફ ફાઇલ હું પ્રોવાઈડ કરું ઘણા લોકો જોડાઈ ગયા છે તમે પણ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી શકો છો ઘરે બેઠા તમે અંગ્રેજીમાં બાકાજીકી બોલાવશો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે આ ચેનલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે બસ ચાલો ફટાફટ 200 લાઈકનો ટાર્ગેટ છે આ વિડીયોમાં 200 લાઈકનો ટાર્ગેટ છે પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલો વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં ચાલે ચાલો અબાઉટ તમામ શબ્દો અગત્યના છે તમે જોજો ગુજુ અંદાજમાં કાઠિયાવાડી અંદાજમાં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો એ પહેલા ગઈકાલના શબ્દ તમે જોઈ લેજો 10 શબ્દ આ 15 શબ્દ હજી આવતીકાલે કાઠિયાવાડી અંદાજના શબ્દ હજી 2-3 પાઠ આપણે કરવા છે તમે લાઈક કરી નાખજો તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો આટલું સરળતાથી
દરેક ગુજરાતીઓને આવડી જાય આવું તમે ક્યાંય જોયું હશે નહીં. અને ફ્રી પીડીએફ ફાઇલ ગ્રુપમાં લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. અબાઉટ એટલે વિશે, વિધાઉટ એટલે વગર. આપણે બોલી ને બરોબર. તે મારા વિશે કંઈક બોલી હતી, તે મારા વિશે કંઈક બોલી રહી છે. હું તમારા વગર ક્યાંય જઈશ નહીં, હું તમારા વગર જઈશ નહીં. આઈ વિલ નોટ ગો વિધાઉટ યુ. ચાલો અબાઉટ એટલે વિશે. હું મારા પપ્પા વિશે લખી રહ્યો છું. એ પહેલા હું લખી રહ્યો છું ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ આઈએનજી. હું એટલે આઈ, એમાં આવે એમ. આઈ એમ. રાઇટ એટલે લખું, રાઇટિંગ. ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ નીકળી જાય, આઈએનજી લાગે. આઈ એમ રાઇટિંગ. વિશે, વિશે એટલે અબાઉટ. અબાઉટ મારા પપ્પા, માય ફાધર. તમે જોવો તો ખરા, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ગઈકાલના 10 શબ્દનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. અને હા, ટૂંક સમયમાં શનિ રવિવારે એવો વિડીયો આવે છે. અને ટૂંક સમયમાં એક એવી સિરીઝ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમારા માટે તનતોડ મહેનત કરું છું. રાત્રે 1 વાગે સૂવું છું અને સવારે 4 વાગે ઉઠું. તમે ઘણી બધી વાર મિડનાઇટમાં મારો મેસેજ તમે જોતા હશો. એવી સિરીઝ મેં જાતે બનાવેલી છે. ટૂંક સમયમાં ટેબલ પે ટસન, ટેબલ ટકાટક, 18 ટેબલ, 18 ટેબલ, 18 ટોપિક, 18 દિવસ, સંપૂર્ણ સ્પોકન ઇંગ્લિશ 18 દિવસમાં. તમે ક્યાંય જોયું હશે નહીં. 18 કોષ્ટકો, ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ. અંગ્રેજી કઈ રીતના બોલવું ફટાફટ. અંગ્રેજીનું ગુજરાતી, ગુજરાતીનું અંગ્રેજી. એમાં એક કોષ્ટકમાં હકાર, નકાર, પ્રશ્નાર્થ બધું આવી જાય, દરેક કરતા આવી જાય. બરાબર. ટોટલ 3000 પ્લસ વાક્યની પ્રેક્ટિસ, ધરખમ પ્રેક્ટિસ કરવાની છે. 18 ટોપિક બધું આવી જશે. મોડલ્સ ને મજબૂરી, ઈચ્છા, ટેન્સ, ટુ બી, ટુ હેવ, ધેર ઇઝ, ધેર આર. બરાબર. બધાય પ્રકારના વાક્ય, સ્પોકન ઇંગ્લિશના કોર્સ બધું એમાં આવી જશે 18 દિવસમાં, 18 ટેબલમાં. ચાલો એ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. I am writing about my father. About એટલે વિશે, with એટલે સાથે, તેણી, તેણી એટલે સી, બોલી, બોલી સાદો ભૂતકાળ છે. સ્પીક નું ભૂતકાળનું રૂપ સ્પોક. કાંઈક, કાંઈક એટલે સમથિંગ, બધું જ, એવરીથિંગ, કાંઈ નહીં, નથિંગ, કાંઈક, સમથિંગ. વિશે, વિશે એટલે અબાઉટ. મારા વિશે એટલે અબાઉટ મી. યાદ રાખજો, અબાઉટ છે પ્રિપોઝિશન છે, એના પછી શું આવે છે? કર્મ વિભક્તિ. તેઓ આપણા વિશે બોલી શકતા નથી. તેઓ એટલે ધ્યેય. શકે છે, શકો છો, શકીએ છીએ તો કેન. શકતા નથી તો કેન નોટ અથવા કાન્ટ. અહીંયા વચમાં સ્પેસ નહીં આવે. બરોબર. ધ્યેય કાન્ટ. યાદ કરો, કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ. તમે આપણા આગલા ઢગલાબંધ વિડીયો જોઈ લ્યો. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાળી ડાવ આવડે કેમ નહીં? તમારા માટે હું અત્યારે હાલમાં આવ્યો છું, ગામડેથી ઘરે આવ્યો છું અને તબિયત બરોબર નથી. તેમ છતાં તમે જોઈ શકો છો મારી સ્ફૂર્તિ. આવડે કેમ નહીં? આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. સ્પીક. વિશે, વિશે એટલે અબાઉટ. આપણા વિશે અબાઉટ અસ. ચાલો વિધાઉટ એટલે વગર. હું તમારા વગર આવીશ નહીં. હું એટલે આઈ, આવીશ સાદો ભવિષ્ય. કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. આઈ વિલ કમ. હું આવીશ, આઈ વિલ કમ. હું આવીશ નહીં, આઈ વિલ નોટ કમ. વગર એટલે વિધાઉટ. વગર એટલે વિધાઉટ. તમારા વગર એટલે વિધાઉટ યુ. પ્રિપોઝિશન પછી હંમેશા શું આવે? કર્મ વિભક્તિ. અને પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે. જસ્ટ એક્ઝામ્પલ, હું અંગ્રેજી શીખ્યા વગર ખાઈશ નહીં. હું અંગ્રેજી શીખ્યા વગર ખાઈશ નહીં. હું અંગ્રેજી શીખ્યા વગર ખાઈશ નહીં. સેમ એની જેમ જ છે. જો હું અંગ્રેજી શીખ્યા વગર ખાઈશ નહીં. આઈ વિલ નોટ ઇટ વિધાઉટ લર્નિંગ ઇંગ્લિશ. એની જેમ જ છે. અમે બધા, વી ઓલ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ. જાશું નહીં સાદો ભવિષ્ય, વિલ નોટ ગો. વગર એટલે વિધાઉટ. ચાલો લર્ન એટલે શીખવું. યાદ કરો, જો ક્રિયાપદ આવ્યું, પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે. લર્નિંગ શું? ઇંગ્લિશ. હવે તમને આવડી જાય. આપણે કેમ કઈ
અમે જમ્યા પછી આવશું, અમે રમ્યા પછી આવશું, અમે મૂવી જોયા પછી આવશું. વી વિલ કમ આફ્ટર વોચિંગ અ મૂવી. ચાલો, તેણી પૂછ્યા વગર આવશે નહીં. તેણી પૂછ્યા વગર આવશે નહીં. તેણી એટલે સી, આવશે નહીં. વિલ નોટ કમ, વગર એટલે વિધાઉટ. પૂછવું એટલે આસ્ક, યાદ કરો. વિધાઉટ શું છે? પ્રિપોઝિશન, પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે. ચાલો, અબાઉટ એટલે વિશે. ખૂબ જ અગત્યનો શબ્દ છે. વિધાઉટ એટલે વગર. ખૂબ જ અગત્યનો શબ્દ છે. ચાલો, મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. બિસાઇડ એટલે બાજુમાં, અને નિયર એટલે પણ બાજુમાં. નિયર નિર્જીવમાં આવે, બિસાઇડ સજીવમાં આવે. તમે કેમ કહો હું મારા ભાઈની બાજુમાં હતો, એ જો ઉની બાજુમાં ઊભો છે, એ અહીંયા બેઠો છે, ઉની બાજુમાં બેઠો છે. સજીવની બાજુમાં કોઈ હોય તો શું આવે? બિસાઇડ એટલે બાજુમાં. હું તેની બાજુમાં હતો, હું હતો એટલે આઈ, વોઝ બાજુમાં એટલે બિસાઇડ, તેની એટલે હિમ. ચાલો, ખેલ ખતમ. પરેશ મારી બાજુમાં બેસે છે, સાદો વર્તમાન કાળ. પરેશ હી સીટમાં નિયમ લાગે. સીટ્સ, પરેશ સીટ્સ બિસાઇડ મી, મારી બાજુમાં. મારા પપ્પા માય ફાધર બેઠા હતા. બેસવાની ક્રિયા ચાલુ હતી. ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી. માય ફાધર વોઝ. ચાલો, ડબલ ટી આઈએનજી. ક્રિયાપદને અંતે, ક્રિયાપદને અંતે વ્યંજન અને આગળ સ્વર હોય તો વ્યંજન 2 વાર લખી આઈએનજી લાગે. કટ, કટિંગ. સીટ, સિટિંગ. બરાબર. રન, રનિંગ. માય ફાધર વોઝ સિટિંગ બિસાઇડ, મારા ભાઈની બાજુમાં. માય બ્રધર. ચાલો, એક્સેપ્ટ એટલે સિવાય. આ ખાસ અગત્યનું છે. એક્સેપ્ટ એટલે સિવાય. હજી એક છે જો, બિસાઇડ એટલે બાજુમાં, અને બિસાઇડ્સ એટલે ઉપરાંત. બિસાઇડ્સ, જો આ બિસાઇડ્સ, અહીંયા શું આવી ગયું? યસ, તદુપરાંત. હવે બિસાઇડ, એક્સેપ્ટ અને બિસાઇડ્સ, આ બંનેમાં શું ફેર છે? સિવાય, જો સિવાય, અને આમાં ઉપરાંત, તદુપરાંત. ઈ તો આવશે, ઓલું પણ આવશે. આમાં શું છે? તમારા સિવાય બધા આવ્યા. જસ્ટ એક્ઝામ્પલ, 20 જણા હોય, 20 જણા, 20 જણાનું એક ટોળું હોય, એમાં તમારા સિવાય બધા આવ્યા, એટલે કેટલા આવ્યા? 19 જણા આવ્યા. તમે એક નો આવ્યા. જોજો, તમારા સિવાય બધા આવ્યા એનો મતલબ શું? કે તમે એક નો આવ્યા, બાકી બધા આવ્યા. રામ, જો પરેશ સિવાય બધા આવશે, પરેશ એક નહીં આવે, બાકી બધા આવશે. રામ સિવાય બધા જ અંગ્રેજી બોલી શકે છે, એટલે એનો મતલબ શું? રામ અંગ્રેજી બોલી શકતો નથી. રામ સિવાય બધા જ અંગ્રેજી બોલી શકે છે. આના ઉપરાંત આ તો છે, ઓલું પણ છે, તમારા ઉપરાંત ઈ પણ આવ્યો. હવે તમે જોવો જોઈએ, બરાબર. આમાં 20 જણા છે, એમાં એક પરેશ છે. હું એમ કહું કે પરેશ સિવાય બધા જ આવશે. પરેશ સિવાય બધા જ આવશે, એટલે પરેશ એક નહીં આવે, બાકી બધા આવશે એક્સેપ્ટ પરેશ. 20 જણા છે, હવે હું એમ કહું કે પરેશ આવવાનો છે, તમે શું કે ના ના ખાલી પરેશ નહીં, પરેશ તો આવશે, પરેશ ઉપરાંત હું પણ આવીશ. પરેશ ઉપરાંત બધા આવશે, એટલે પરેશ તો આવશે, એ સિવાય ઉપરાંત બધા આવશે, એટલે પરેશ આવી જશે ને પ્લસમાં બધા લોકો આવી જશે. ચાલો, એક્સેપ્ટ સિવાય, બિસાઇડ્સ એટલે તદુપરાંત. આપણે કેમ કહી કે મારી પાસે સેમસંગ સિવાય બધા જ કંપનીના મોબાઈલ છે. એનો મતલબ શું? કે મારી પાસે સેમસંગ મોબાઈલ નથી, એ સિવાય બાકી બધા મોબાઈલ છે. અને આમાં મારી પાસે સેમસંગ ઉપરાંત, સેમસંગ ઉપરાંત નોકિયા અથવા ઓપ્પો, એપલ, વિવો જે હોય તે બધી જ પ્રકારના મોબાઈલ છે. એટલે મારી પાસે સેમસંગ તો છે, સેમસંગ સિવાય બીજા કંપનીના પણ મોબાઈલ છે. ચાલો, તમારા સિવાય બધા આવ્યા. તમારા સિવાય, સિવાય એટલે એક્સેપ્ટ, એક્સેપ્ટ યુ બધા આવ્યા. ઓલ, કમનું ભૂતકાળનું રૂપ કેમ, સાદા ભૂતકાળનું વાક્ય છે કેમ. ઓલ એટલે બધા. વી ઓલ આપણે બધા, યુ ઓલ તમે બધા, ધે ઓલ તેઓ બધા. તમારા સિવાય બધા આવ્યા. એક્સેપ્ટ યુ ઓલ કેમ, આમ પણ ચાલે.
આ તમે લખો ને લાસ્ટમાં તોય હાલે. તમારા સિવાય બધાય આવ્યા ઓલ કેમ એક્સેપ્ટ યુ. પરેશ સિવાય બધા અંગ્રેજી બોલી શકે છે. પરેશ સિવાય એક્સેપ્ટ પરેશ બધા અંગ્રેજી બોલી શકે છે. ઓલ કેન સ્પીક ઇંગ્લિશ. બધા અંગ્રેજી બોલી શકે છે. પરેશ સિવાય બધા પાસે બાઇક છે. પરેશ સિવાય એટલે એનો મતલબ શું કે પરેશ પાસે બાઇક નથી. તમારા સિવાય બધા આવ્યા એનો મતલબ શું તમે એક નો આવ્યા બાકી બધા આવ્યા. પરેશ સિવાય બધા અંગ્રેજી બોલી શકે છે એટલે પરેશ અંગ્રેજી બોલી શકતો નથી. પરેશ સિવાય બધા અંગ્રેજી બોલી શકે છે. આમાં પરેશ સિવાય બધા પાસે બાઇક છે. પરેશ પાસે બાઇક નથી. ઈ સિવાય બધા પાસે બાઇક છે. ઓલ હેવ અ બાઇક. બધા પાસે બાઇક છે. બધા પાસે બાઇક છે. ઓલ હેવ અ બાઇક. બધા પાસે બાઇક છે. એટલે પરેશ પાસે બાઇક નથી. મારી પાસે બાઇક છે. આઈ હેવ અ બાઇક. ચાલો બરાબર. પરેશ સિવાય બધા ખુશ હતા. પરેશ સિવાય એક્સેપ્ટ પરેશ બધા એટલે ઓલ. વોઝ વર બહુવચનમાં વર. ખુશ એટલે હેપી. આઈ વોઝ હેપી હું ખુશ હતો. ઓલ વર હેપી બધા ખુશ હતા. ચાલો બિસાઇડ્સ તદુપરાંત આ તો છે પ્લસમાં ઓલું પણ છે. આ તો છે પ્લસમાં ઓલું પણ છે. પરેશ ઉપરાંત મારી પાસે ગાડી છે. એનો મતલબ શું કે પરેશ પાસે તો ગાડી છે. એ સિવાય મારી પાસે પણ ગાડી છે. પરેશ ઉપરાંત બિસાઇડ્સ પરેશ. આમ નો આવે. પરેશ બિસાઇડ્સ કોઈ નો આવે. પરેશ બિસાઇડ્સ નો આવે. યાદ રાખજો ગુજરાતીમાં પહેલા આવતું હોય નામ પછી શું આવતું હોય પ્રિપોઝિશન. ઇંગ્લિશમાં શું થાય ચોકડી ગુણાકાર. યાદ કરો જોઈ પરેશ સાથે તો કોઈ લખ્યું આવું પરેશ વિથ શું થાય વિથ પરેશ ની જેમ જ પરેશ ઉપરાંત તો બિસાઇડ્સ પરેશ મારા પાસે ગાડી છે. મારા પાસે ગાડી છે. આઈ હેવ અ કાર. મારા પપ્પા ઉપરાંત બિસાઇડ્સ માય ફાધર. યાદ રાખજો આપણે કેમ કઈ કાઠિયાવાડી ગુજ્જુ અંદાજ મનાવો એની પાસે નહીં મારી પાસે પણ હે બરાબર. તો તમે કેમ કે ના આવો મારા મિત્ર પાસે નહીં મારી પાસે પણ છે બરાબર. ચાલો બિસાઇડ્સ માય ફાધર તે ચા પીશે. હી વિલ પ્લસ મૂળ ક્રિયાપદ સાદો ભવિષ્યકાળ હી વિલ ડ્રિંક ટી. બિસાઇડ્સ માય ફાધર હી વિલ ડ્રિંક ટી. બિસાઇડ્સ પાર્થ રાજ પાસે મોબાઈલ હતો. રાજ હેડ અ મોબાઈલ. એટલે કે પાર્થ પાસે તો હતો પ્લસમાં રાજ પાસે પણ હતો. મારા મમ્મી ઉપરાંત બિસાઇડ્સ માય મધર મારા મમ્મી ઉપરાંત મારા બહેન માય સિસ્ટર મારા બહેન પણ આવી રહ્યા હતા. ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી. ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી. માય સિસ્ટર વોઝ કમિંગ. મારા બહેન પણ આવી રહ્યા હતા. તમે જો તો ખરા કેવા શબ્દો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં. લાઈક કરી નાખો. તમે આગલા બધા વિડીયો જોઈ નાખો. ગુજરાતના ભારતના એક વ્યક્તિ પાસે આપણો વિડીયો પહોંચી જવો જોઈએ. 200 લાઈકનો ટાર્ગેટ છે. પ્લીઝ તમારા માટે તનતોડ મહેનત કરું છું. બીમાર હોવા છતાં પણ તમારા માટે અત્યારે સ્પેશિયલ વિડીયો બનાવવા આવ્યો હોઉં તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં. તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ ટૂંક સમયમાં 18 દિવસ 18 ટોપિક 18 ટેબલ ટોટલ 3000 પ્લસ વાક્યની અફલાતુન પ્રેક્ટિસ. ઈ ટેબલ છે ને ઈ સરપ્રાઈઝ છે. ચાલો વોઝ કમિંગ અરાઉન્ડ લગભગ આજુબાજુ ચારે બાજુ. ઈ પેલા બિસાઇડ્સ અબાઉટ વિધાઉટ. કેવા શબ્દ તમે જો તો ખરા મારા વાલા. આવા શબ્દ તમે ક્યાંય જોયા હશે નહીં. ચાલો અરાઉન્ડ લગભગ આજુબાજુ. આપણે કહીને અમે લગભગ 3 વાગે આવ્યા. અમે લગભગ 5 વાગે આવ્યા. લગભગ અરાઉન્ડ આજુબાજુ ચારે બાજુ. હું લગભગ 4 વાગે આવ્યો. આઈ કેમ લગભગ આજુબાજુ અરાઉન્ડ 4 o'clock અથવા જે હોય તે 4 PM અથવા 4 o'clock. મારા પપ્પા માય ફાધર આવશે
આવશે એટલે વિલ કમ લગભગ આજુબાજુ 5 વાગ્યા આજુબાજુ આવશે અરાઉન્ડ 5 PM અથવા સાંજનો સમય છે તેઓ બગીચા આજુબાજુ હતા તેઓ એટલે ધ્યેય હતા એટલે વોઝ વરમાં ધ્યેયમાં વર અરાઉન્ડ ક્યાં બગીચા આજુબાજુ ધ ગાર્ડન ચાલો ઓફ એટલે નો ની નું ના આ ખાસ યાદ રાખજો આપણે કેમ કઈ મેહુલનું બાઇક જો મેહુલનું બાઇક પાછળથી ભાષાંતર થાય a bike of મેહુલ બરાબર રામની પેન a pen of રામ ચોકડી ગુણાકાર થાય બરાબર પ્રિયાનું બાઇક મેહુલનું બાઇક રામનો ભાઈ a brother of રામ બરાબર પરેશના પુસ્તકો બુક્સ ઓફ પરેશ નો ની નું ના એટલે શું આવે ઓફ પાછળથી ભાષાંતર થાય પેલી રાહુલની પેન છે પેલી એટલે ધેટ છે એટલે ઇઝ શું a pen of રાહુલ પેલી રાહુલની પેન છે ધેટ ઇઝ a pen of રાહુલ બરાબર આ રામનું પુસ્તક છે આ રામનું પુસ્તક છે આ રામનું પુસ્તક છે ધીસ ઇઝ અ બુક ઓફ રામ આને તમે એપોસ્ટ્રોફી એસ થી પણ લખી શકો છો મેહુલનું બાઇક અ બાઇક ઓફ મેહુલ અથવા મેહુલ્સ બાઇક જો ચાલો પહેલા મેહુલ એપોસ્ટ્રોફી એસ બાઇક મેહુલ્સ બાઇક રામ્સ પેન બરાબર રામ્સ બુક રાહુલ્સ પેન આ રાહુલનું બાઇક છે આ એટલે ધીસ ઇઝ અ બાઇક ઓફ રાહુલ આમ કોઈ ન કરતા કે મેહુલ ઓફ બાઇક તો આવું થઈ જાય બાઇક નો મેહુલ કેવું લાગે ચાલો થઈ જાવ તૈયાર એના પછી સચ આવા આવી આવું તેવા તેવી તેવું આપણે બોલીએ છીએ મને આવી ગાડી નથી ગમતી મને આવો મોબાઈલ ગમે છે મને આવા ગીત નથી ગમતા આવો આવી તેવું તેવી તમે જોવો તો ખરા ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર સચ આવું આવી તેવું તેવી ચાલો સચ મને પુસ્તકો ગમતા નથી તો આઈ યાદ કરો મને પુસ્તકો ગમે છે આઈ લાઈક બુક્સ મને પુસ્તકો ગમતા નથી હું ચા પીતો નથી આઈ ડુ નોટ ડ્રિંક ટી મને પુસ્તકો ગમતા નથી સાદો વર્તમાન કાળ નકાર આઈ ડુ નોટ લાઈક બુક્સ પણ આવા પુસ્તકો તો સચ બુક્સ હું આવા ગીતો સાંભળું છું આઈ લિસન સચ સોંગ્સ તેણીને આવા ગીતો ગમે છે સી લાઇક્સ સચ સોંગ્સ તેને આવો મોબાઈલ ગમશે નહીં તેને એટલે હી ગમશે નહીં વિલ નોટ લાઈક આવો મોબાઈલ સચ મોબાઈલ એટલે કે આવો મોબાઈલ ચાલો બિફોર એટલે પહેલા અગત્યનો છે આ ખાસ અગત્યનો છે બિફોર એટલે પહેલા અને આફ્ટર એટલે પછી અમે 2 વાગ્યા પહેલા આવ્યા અમે એટલે વી આવ્યા એટલે સાદો ભૂતકાળ કમનું ભૂતકાળનું રૂપ કેમ વી કેમ પહેલા એટલે બિફોર 2 PM અમે 2 વાગ્યા પહેલા આવ્યા વી કેમ બિફોર 2 PM આ જ વાક્ય આમ હોત તો અમે 2 વાગ્યા પછી આવ્યા તો અહીંયા શું આવી જાય આફ્ટર તેઓ રવિવાર પહેલા આવ્યા તેઓ એટલે ધ્યેય આવ્યા એટલે સાદો ભૂતકાળ કોઈ પણ કરતા હોય હાગમત્યા સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કેમ ધ્યેય કેમ રવિવાર પહેલા બિફોર સન્ડે તેઓ રવિવાર પછી આવ્યા તો અહીંયા શું થઈ જાય આફ્ટર અમે બધા સોમવાર પહેલા આવશું અમે બધા એટલે વી ઓલ આવશું એટલે વિલ કમ પહેલા એટલે બિફોર અહીંયા વારનું નામ મંડે અમે સોમવાર પહેલા આવશું સાદો ભવિષ્ય વી ઓલ વિલ કમ બિફોર મંડે અમે સોમવાર પછી આવશું વી ઓલ વિલ કમ આફ્ટર મંડે અમે સોમવારે આવશું તો શું આવી જાય ઓન ગઈકાલનો આગલો વિડીયો જોઈ લેજો મારા વાલા એટલે તમને આવડી જશે ચાલો આફ્ટર એની જેમ જ છે તેઓ રવિવાર
તેઓ રવિવાર પછી તેઓ બધા રવિવાર પછી ગયા તેઓ બધા they all ગયા એટલે went પછી એટલે after રવિવાર એટલે સન્ડે તેણી ગઈ એટલે went સાદો ભૂતકાળ છે પછી એટલે after 1 વાગ્યા પછી એટલે 1 PM અથવા 1 o'clock અમે બધા એટલે we will આવશું એટલે સોરી માફ કરજો અમે બધા એટલે we all આવશું એટલે સાદો ભવિષ્ય will come પછી એટલે after 2 દિવસ એટલે 2 days ચાલો બધાય કરતા સૌથી વધારે મોસ્ટ આઈએમપી છે yet હજુ સુધી yet ના ઘણા બધા અર્થ થાય છે yet હજુ સુધીમાં આવે તો પણમાં પણ આવે છે મારી પાસે ગાડી છે બરોબર આપણે કેમ કઈ હું ઘરે નથી તો પણ હું આવીશ I am not at home yet I will come તો પણ ચાલો હજુ સુધી શબ્દ કેમાં આવશે યાદ રાખજો પૂર્ણ વર્તમાન કાળ have yes plus V3 નકાર વાક્યમાં આવે છે બધાયમાં પૂર્ણ વર્તમાન કાળ હશે બધાયમાં નકાર વાક્ય હશે ને બધાયમાં લાસ્ટમાં હશે અમે હજુ સુધી તેને મળ્યા નથી અમે એટલે વી એમાં શું આવે have પછી નોટ મળવું એટલે મેટ હજુ સુધી એટલે yet મેં હજુ સુધી તમને જોયા નથી I have not seen she so seen I have not seen you yet તેણીએ હજુ સુધી મને રૂપિયા આપ્યા નથી સીમાં આવે હેઝ નકાર વાક્યમાં નોટ આપવું એટલે ગીવ ગેવ અને ગીવન શું મી મને બે કર્મ છે પેલે લખાય સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ હજુ સુધી એટલે yet તેઓ બધા હજુ સુધી અહીંયા આવ્યા નથી તેઓ બધા એટલે they all એમાં આવે have નકાર વાક્યમાં નોટ આવું એટલે કમનું V3 કમનું V1 કમ કેમ અને વરી કમ they all have not come here yet એટલે કે તેઓ બધા હજુ સુધી અહીં આવ્યા નથી એ પહેલા 300 જેટલા V1 V2 V3 ની PDF ફાઇલ ગ્રુપમાં ઓલરેડી આવી ગઈ છે અને હજી એક એનો વિડીયો બનશે નિયમ સાથેનો એવો વિડીયો V1 V2 V3 એમાં નિયમ સાથેનો વિડીયો આવશે ટૂંક સમયમાં મેગા લેક્ચર છે મેગા ક્રિયાપદના 300 કરતા પણ વધારે ક્રિયાપદનો મેગા લેક્ચર ટૂંક સમયમાં આવી જશે ચાલો લાઈક કરી નાખજો નેવર એટલે ક્યારેય નેવર એટલે ક્યારેય હું ક્યારેય ચા પીતો નથી હું ચા પીઉં છું આઈ ડ્રિંક ટી હું ક્યારેય ચા પીતો નથી આઈ નેવર ડ્રિંક ટી ચાલો ઈ પહેલા તમને એમ થાય નેવર શબ્દ મૂકવો ક્યાં તો નેવર શબ્દ સહાયકારક ક્રિયાપદ હોય તો સહાયકારક ક્રિયાપદ પછી મૂકવામાં આવે છે સહાયકારક ક્રિયાપદ ન હોય તો કરતા પછી નેવર શબ્દ મૂકવામાં આવે છે આઈ નેવર ડ્રિંક ટી તેણી ક્યારેય અહીં આવતી નથી સી નેવર કમ્સ હિયર ચાલો અમે બધા ક્યારેય સમય બગાડતા નથી અમે બધા એટલે વી ઓલ નેવર શું વ્યસ્ત બહુવચન છે એટલે જો આના મુજબ આવશે અહીંયા વ્યસ્ત આના મુજબ મૂળ ક્રિયાપદ વ્યસ્ત ટાઈમ હકીકતમાં નકાર વાક્ય છે નહીં નથી નહીં બરાબર વર્તમાન કાળમાં ભવિષ્યમાં આવે છે હું ક્યારેય આ ભૂલીશ નહીં આઈ વિલ નેવર બરાબર આઈ વિલ નેવર ફોરગેટ ઇટ ચાલો એની જેમ જ છે વેસ્ટ ટાઈમ જો આમાં ડુ ડસ ડીડ નો આવે કારણ કે નેવર શબ્દ પોતે નકાર શબ્દ છે તેણી ક્યારેય આવશે નહીં એટલે સી વિલ નેવર કમ તેણી ક્યારેય આવશે નહીં સી વિલ નોટ કમ ચાલો સિન્સ ચોક્કસ સમય ફોર સમયગાળા માટે આવે છે સિન્સ ચોક્કસ સમય માટે આવે તમે એમ કહો કે 5 વાગ્યાથી આ ચોક્કસ સમય છે ને 5 કલાકથી આ સમયગાળો છે આપણે કેમ કહી મૂવી 3 વાગે શરૂ થઈ 3 વાગે ચોક્કસ સમય છે મૂવી 3 કલાકની હતી 3 કલાક સમયગાળો છે 2010 ચોક્કસ વર્ષ છે અમે 5 વર્ષથી અંગ્રેજી શીખી રહ્યા છીએ 2005 થી 2010 6 થી 11 11 થી 17 બરોબર
3 દિવસથી આમાં આવે. સોમવારથી ચોક્કસ વારનું નામ છે તો સીન્સમાં આવે. 6 મહિનાથી કયા 6 મહિના સમયગાળો 4-6 months ઓગસ્ટ મહિનાથી તો આમાં આવે. ચાલો અમે એ પેલા સીન્સ અને ફોર. સીન્સ અને ફોર છે તે યાદ રાખજો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. સીન્સ અને ફોર ચાલુ પૂર્ણ કાળમાં આવે છે હેવ હેઝ બીન આઈએનજી માં. હેવ હેઝ બીન આઈએનજી, હેડ બીન આઈએનજી, વિલ હેવ બીન આઈએનજી. બરાબર. ચાલો અમે જો 20 મિનિટ સમયગાળો છે આમાં ફોર આવશે. 1 વાગ્યાથી ચોક્કસ સમય છે આમાં સીન્સ આવશે. રવિવારથી ચોક્કસ વારનું નામ છે સીન્સ આવશે. 1 કલાકથી સમયગાળો છે ફોર આવશે. ચાલો જોઈએ. અમે એટલે વી જોઈ રહ્યા હતા. સમય નો હોત તો યાદ કરો અમે રાહ જોઈ રહ્યા હતા. ચાલુ કાર્ડમાં તમે સમય એડ કરી દો. ચાલુ પૂર્ણ કાર્ડ. અમે રાહ જોઈ રહ્યા હતા. વી વર વેઇટિંગ. અમે 20 મિનિટથી રાહ જોઈ રહ્યા હતા. 20 મિનિટથી રાહ જોઈ રહ્યા હતા. ચાલુ પૂર્ણ ભૂતકાળ વી પછી હેડ બીન વેઇટિંગ 20 મિનિટથી ફોર 20 મિનિટ્સ. ચાલો તેણી 1 વાગ્યાથી મૂવી જોઈ રહી છે. એ પહેલા તેણી મૂવી જોઈ રહી છે. ચાલુ વર્તમાન કાળ સી ઇઝ વોચિંગ અ મૂવી. તેણી 1 વાગ્યાથી સીમાં આવે હેઝ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ બીન આઈએનજી. સી હેઝ બીન જોવું એટલે વોચ તો વોચિંગ. ચાલો સોરી માફ કરજો. ચોક્કસ સમય છે 1 વાગ્યાથી તો સીન્સ આવશે હો. બરોબર. સોરી માફ કરજો. સીન્સ 1 PM. ચાલો તેઓ બધા એટલે ધે ઓલ શીખી રહ્યા છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ધે ઓલ હેવ બીન. શીખવું એટલે લર્નિંગ. અંગ્રેજી એટલે ઇંગ્લિશ. ચાલો જોઈએ. રવિવારથી ચોક્કસ વારનું નામ છે તો સીન્સ સન્ડે. પણ આમ હોત ને 4 દિવસથી તો 4 days. અહીંયા શું છે 1 વાગ્યાથી તો સીન્સ 1 PM. આમ હોત ને 1 કલાકથી તો 4 an hour. અહીંયા શું છે 20 મિનિટથી તો 20 minutes. અહીંયા આમ હોત ને કે 2 વાગ્યાથી તો સીન્સ. તમે બધા 1 કલાકથી મારો વિડીયો જોઈ રહ્યા છો. તમે બધા એટલે યુ ઓલ જોઈ રહ્યા છો. એ પહેલા તમે બધા મારો વિડીયો જોઈ રહ્યા છો. યુ ઓલ આર વોચિંગ માય વિડીયો. તમે બધા 1 કલાકથી મારો વિડીયો જોઈ રહ્યા છો. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ બીન પ્લસ આઈએનજી. યુ ઓલ એમાં આવે શું હેવ. યુ ઓલ હેવ બીન આઈએનજી વોચિંગ શું માય વિડીયો. ક્યારથી 1 કલાકથી. આમ હોત ને 1 વાગ્યાથી તો સીન્સ આવે. પણ 1 કલાકથી તો 4 an hour. ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. 15 શબ્દ. સીન્સ ચોક્કસ સમય. ફોર સમયગાળો. નેવર ક્યારેય. એટ હજુ સુધી. આફ્ટર એટલે પછી. બિફોર એટલે પહેલા. સચ આવો આવી. તેવું તેવી. ઓફ એટલે નો ની નું ના. અરાઉન્ડ લગભગ આજુબાજુ ચારે બાજુ. બિસાઇડ્સ એટલે તદુપરાંત ઉપરાંત. એક્સેપ્ટ એટલે સિવાય. બિસાઇડ એટલે બાજુમાં. વિધાઉટ એટલે વગર. અને અરાઉન્ડ એટલે વિશે. ગઈકાલનો વિડીયો તમે જોઈ લેજો. એમાં ઓન, બિફોર, ધેરફોર. બરોબર. પછી વિથ છે. ગઈકાલના 10 અને આજના 15. દરેક ગુજરાતી અને દરેક ગુજ્જુ ને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. આ ચેનલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. અને આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. દરરોજ PDF ફાઇલ ફ્રી. દરરોજ વિડીયો આવે છે. દરરોજ PDF ફાઇલ ફ્રી. 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો. હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. 200 લાઇકનો ટાર્ગેટ છે. પ્લીઝ મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ લાઈક કરવાનું ભૂલતા નહીં. 200 લાઇકનો ટાર્ગેટ છે. તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો. કારણ કે આ ચેનલ છે ને એ દરેક ગુજરાતીનું સ્વપ્ન સાકાર કરશે. તમને અંગ્રેજી બોલતા કરી દેશે ચેલેન્જ. તમે આગલો કોઈ પણ વિડીયો જોઈ લેજો. ફટાફટ સ્પોકન ઇંગ્લિશ 5 દિવસનો કોર્સ. 60 દિવસ 60 ટોપિકનો કોર્સ. ફ્રી સ્પોકન ઇંગ્લિશ ને ફ્રી PDF ફાઇલ. ઘણા લોકો ગ્રુપમાં જોડાઈ ગયા છે. હજારો લોકો ગ્રુપમાં જોડાઈ ગયા છે. તમે પણ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી શકો છો. દરરોજ PDF ફાઇલ
દરરોજ વિડીયો અને દરરોજ 5 ક્વિઝ પોલ આવે છે. તમે જોજો પોસ્ટમાં, યુટ્યુબ ચેનલમાં વિડીયો છે, પ્લેલિસ્ટ છે એમાં, બરોબર. પોસ્ટમાં આપણે ડેઈલી 5 ક્વિઝ પોલ આવે છે MCQ રૂપે. આવું તમે ક્યાંય જોયું હશે નહીં. તમે આગલા કોઈ પણ વિડીયો જોઈ લ્યો. ટ્રાન્સલેશન ટ્રીકનો ખૂબ જ જોરદારનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. 15 મિનિટમાં 12 કાર્ડનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ચાલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, તમારા માટે ગામડેથી આવ્યો હતો, તબિયત નથી, ગળું હાથ બેહી ગયો છે, તેમ છતાં તમારા માટે તનતોડ મહેનત કરીને હું આવ્યો હતો. ડેઈલી તમારા માટે રાત્રે 1 વાગ્યા સુધી PDF ફાઇલ PPT બનાવું છું અને સવારે 4 વાગે ઉઠું છું. પ્લીઝ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમ્ર વિનંતી છે. અને હા, જેટલા લોકો મારા વિડીયો જોવે છે, નમ્ર વિનંતી છે, પ્લીઝ મારે કોઈ પણ પ્રકારનો ચાર્જ કાંઈ જોતો નથી. તમે તમારા તમામ ગ્રુપમાં બ્રોડકાસ્ટમાં શેર કરી નાખો ને એટલે મારી ફી આવી ગઈ. દરેક વ્યક્તિને નમ્ર વિનંતી છે કે તમે તમારા ઘરમાં રહેલા ફોનમાંથી સબસ્ક્રાઇબ ચેનલને કરી નાખજો. અને દરેક વ્યક્તિ 5 કેટલા વધારે નહીં પણ ખાલી ફક્ત 5 સબસ્ક્રાઇબર તમે મને કરીને આપજો પ્લીઝ. તો ચાલો નીચે તમે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. પાર્ટ 3 આવતીકાલે છે, બરાબર. અને ટૂંક સમયમાં 18 ટેબલ, 18 દિવસ, 18 ટોપિકના 3000+ વાક્યની પ્રેક્ટિસ. તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આગામી સમયમાં તમે અંગ્રેજીમાં ધૂમ મચાવતા હશો. ચેલેન્જ. ચાલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. તો ચાલો મળીએ આવતીકાલે પાર્ટ 3માં. એ પહેલા પાર્ટ 1નો વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. દરરોજ રાત્રે 9 વાગે વિડીયો. મજા આવે ને? હવે તમે કોમેન્ટ કરી નાખો કેવી મજા આવી. મજા આવે ને તો જ હા, નકર કરજો વિડીયોનો ઘા. કોઈ પણ વિડીયો જોઈ લ્યો પછી તમે કહેશો વાહ. ચાલો મળીએ આવતીકાલે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.